જય ભારત સાથીઓ, નમસ્કાર। આજે 1/2/2026 છે, રવિવારનો દિવસ છે, પહેલો રવિવાર છે। આજે નવજોત અંજન મંડળમાં દર મહિનાના પહેલા રવિવારની જેમ આજે કીટ વિતરણ છે। પારડી ગામમાં મેં શરૂઆત કરી અને 2016માં કીટ વિતરણ શરૂ કર્યું અને 2020 પછીથી મુખ્ય મહેમાન અમારા વર્ષાબેન જે આપણને દર મહિને પહેલાં 1 મહિનો છોડીને 1 મહિનો જમાડતા હતા, હવે આ જગ્યા આપણને વાપરવા મળી એટલે દર મહિને આપણે જમાડીએ છીએ। અને ખાસ આજે હિતેનભાઈ, મનીષાબેન અને રિકિલભાઈ એ લોકો છેલ્લા 6-1 મહિનાથી અમારી એમની સાથે વાતચીત ચાલતી હતી। એ લોકો લંડનથી આવ્યા છે અને ગયા વર્ષે પણ એમને આપણી સંસ્થાને મદદ કરી હતી, પણ આજે ખાસ આ કાર્યક્રમ જોવા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને એ લોકો આવ્યા છે, એટલે એકવાર જોશથી તાળીઓ વગાડી આપવાનું સ્વાગત છે। વર્ષાબેન માટે અલગથી થોડી તાળીઓ વગાડો। કાંતિભાઈ, તમારે બી બોલવું છે? કહેજો, માઇક આપણું જ છે। આ વખતે ખાસ આપણે મોટે ભાગે બધા બોલતા જ હોય છે, આજે વર્ષાબેનને પછી બોલવા માટે માઇક આપશું। હિતેનભાઈ જે દૂર રહે છે એમને જ આપણે પહેલું માઇક આજે આપણે આપવાનું છે, એ આવે એમના શબ્દોમાં આપણે કંઈક કહીએ। કેમ છો બધા? અમે જેમ રજનીકાંત ભાઈએ બોલ્યા, અમે લંડનથી આવ્યા છે। ગયા વર્ષે અમે આવ્યા હતા, પણ આખું આ કાંતિભાઈ ને રજનીકાંતનું ભાઈનું સેટઅપ જોઈને અમને બહુ દિલ આવ્યું, એટલે પાછું આ તમને બધાને મળવા આવીના કીટને તમને બધાને જમાડવાનું બહુ દિલ આવ્યું, એટલે પાછું કરવા આવ્યું હતું। એટલે અમને બહુ પ્રેમ આવ્યો તમારા બધા ભાઈઓ બહેનો ઉપર, એટલે તમને થોડુંક હેલ્પ મદદ કરવા આવ્યા છે। થેન્ક યુ। સૌને જય શ્રી કૃષ્ણ। વર્ષાબેનનો અવાજ સુધર્યો છે કે નહીં? જરાક થોડો સુધર્યો ને? હા, ખબર નહીં, આ 3 મહિનાથી અવાજ બેસી ગયો હશે, પણ હવે જે રીતે આટલું બી બોલાય છે એટલે ઘણું સારું કહેવાય। બસ આપણે નવજોત અંધજન મંડળ વતી કાંતિભાઈ અને રજનીભાઈ જે સેવાની તક આપે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ રીતે આપણને તમને બધાને મળવાનું દર મહિને જે વ્યવસ્થા ગોઠવી છે ખૂબ સુંદર છે, આયોજન ખૂબ સુંદર કર્યું છે રજનીભાઈએ, કે ભાઈ આ રીતે દર મહિને તમને બધાને લાભ મળે। તમને કેવું લાગ્યું? દર મહિને આવો છો આ રીતે? બધું જમવાનું બધું વ્યવસ્થિત છે? ઓકે। અને આજે હિતેનભાઈએ પણ લંડનથી આવીને જે લાગણી બતાવી કે ભાઈ લંડનમાં પણ અહીંયા તમે જે ધ્યાન રાખો છો એવી કોઈ વ્યવસ્થા નથી, સરકાર ધ્યાન રાખે છે ત્યાં આગળ, પણ તમે આ રીતે જે રેશન કીટ ને આ રીતનું જે જમણવાર ને બધું છે એવી ત્યાં આગળ પણ વ્યવસ્થા નથી, એટલે આપણું કાર્ય ખૂબ સુંદર ને સરસ કહેવાય। એ બદલ ખરેખર કાંતિભાઈને એ બદલ ધન્યવાદ આપવા ઘટે કે એમણે ખૂબ કાળજી લઈને બધાનું ધ્યાન રાખીને કે આખા ગુજરાતમાંથી આપણે જે પણ હોય એ વ્યક્તિનું આપણે લાભ મળે એ રીતનો આપણો પ્રયત્ન ચાલુ છે। અને રજનીભાઈ, તમે તો ખૂબ આ ધ્યાન રાખ્યું છે, એટલે થેન્ક યુ વેરી મચ। બધાને આ રીતે પ્રોત્સાહન આપતા રહો, તો બધાને જેમ હિતેનભાઈ, મનીષાબેન આવ્યા એવી રીતે બધા આપણો સંસ્થાનો વિઝિટ કરે અને તમને પણ એવું થાય કે ના ચલો અહીંયા આપણે આ લોકોને મદદ કરવી ખૂબ જરૂરી છે। થેન્ક યુ। મંડળ જે પાર્ટી છે એ અવારનવાર આપણે બધા મળતા રહીએ છીએ, દર મહિને મળીએ છીએ।
કાંતિભાઈ અને રજનીભાઈનું આયોજન બહુ સરસ હોય છે, જમવાનું બી સરસ હોય છે અને આપ બધા જે આવો છો અને આપણે મળીએ છીએ એમાં આપણને બધાને બહુ જ આનંદ મળે છે અને સંતોષ થાય છે કે એટલીસ્ટ આપણે કંઈક કરી શકીએ છીએ. અને કાંતિભાઈ અને રજનીભાઈ જે કરે છે એ તો બહુ જ સરસ કરે છે, જે આપણે અમારી તોલે તો ના જઈએ અમે લોકો, પણ સરસ બહુ સરસ કામ કરે છે. અને આપ બહુ અહીંયા આવ્યા છો, પધાર્યા છો અને આ જે ભાગ લીધો છે એ બદલ આપ સૌનો આભાર. તમે લોકો પણ દર મહિને ઉત્સાહપૂર્વક આવો છો અને અમારા ઉપર ભરોસો બતાડો છો, મારા અને કાંતિભાઈ ઉપર. એના માટે હું ખાસ તમારો આભાર માનું છું. અને ભગવાને પૈસા ઘણા બધા લોકોને આપ્યા છે, એવું નથી કે પૈસાવાળા લોકો ઓછા છે, પણ પોતાના માટે પૈસા વાપરવાના હોય એ વસ્તુ જુદી છે. પૈસા દાનમાં આપી દેવાના હોય એમાં કેવું, એમાં ખાલી આશીર્વાદ જ મળે, એ બીજું કંઈ ના મળે. અને ક્યારે મળશે એની કોઈ ગેરંટી નથી. કર્મ કરો, ફળની આશા ના રાખો, પણ એ ફળ ક્યારેક મળવાનું તો કોઈને ખબર જ નથી. પણ તેમ છતાં હિતેનભાઈ જેવા લોકો, વર્ષાબેન જેવા લોકો જે એવું વિચારે છે કે ભાઈ ભગવાને આપણને કંઈક આપ્યું છે, તો જેને ભગવાને કંઈક તકલીફ આપી છે એને આપણે મદદ કરીએ. એટલે ખાસ અને આપણા બધાના વિશેષ અને આપણા માટે કાંતિભાઈની ક્યારની એવી ઈચ્છા હતી કે ભાઈ આ લોકોને આપણે આ 1 મહિનો છોડીને 1 મહિનો જમાડીએ છીએ, એના કરતાં જો દર મહિને જમાડવાનું કંઈક થાય. એટલે ભગવાન થોડું મોડું પણ સાંભળે છે ખરો. એટલે સૌથી પહેલાં આપણને દિવાળી ઉપર જ્યાં સ્નેહ મિલન માટે જગ્યા વાપરવા મળી ત્યાં 3 દિવસનો કાર્યક્રમ કર્યો. એના બધી કુદરતી તમારા આશીર્વાદ કે આ જગ્યા મહિનામાં 1 વખત આપણને ફ્રીમાં વાપરવા મળશે અને દર મહિને તમને જમવાનો લાભ મળશે. એટલે કાંતિભાઈ બહુ અંદરથી તમારા માટે વિચાર કરે, એટલા માટે જ એમની આ ઈચ્છા પૂરી થઈ કે ભાઈ 1 મહિનો છોડીને 1 મહિનો તો હતું જ, પણ કે ભાઈ હવે દર મહિને માણસ ગમે ત્યાંથી આવે તેને ચિંતા નહીં, કીટ લઈને જમીને જ જવાનું. આ કીટ વિતરણની પહેલાં આ બધા માટે જમણવાર હતો, જેમાં જમવામાં સલાડ, કાલા જાંબુ, પાત્રા, મિક્સ સબ્જી, છૂટી દાળ, પાપડ, રોટલી, પૂરી, દાળ ભાત, આટલું ભરપેટ જમવાનું હતું. અને આજે વર્ષાબેન એ લોકો ખાસ આવ્યા હતા અને લંડનથી
અમારા હિતેનભાઈ પણ આવ્યા હતા, જેમને નવજોત અંજન મંડળને ખૂબ મોટી મદદ કરી છે. આ બધી જ મદદ આપ સૌ દાતાઓના દાનથી ચાલે છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા હજુ કીટની બહુ મોટી લાઈન છે. દર મહિને આ સેવાનું કાર્ય તમારા દ્વારા કરવામાં આવે છે. આપ સૌ નવજોત અંજન મંડળને મદદ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર.